શ્રી કૃષ્ણ બધાને, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે વાગ્યા છે 11 સવારના અને બધાએ અત્યારે વોકિંગ કરવા કે સાયકલિંગ કરવા નીકળ્યા છે અને હું જાઉં છું બહાર. અત્યારે હું કહીશ નહીં તમને કોના સાથે જાઉં છું, ક્યાં જાઉં છું, હું ડાયરેક્ટ તમને ત્યાં જઈને જ બતાવીશ. પણ હા, અમારી આ વસ્તુનું અમે બહુ ટાઈમથી પ્લાન કરતા હતા પણ થતું જ નહોતું, કેમ કે અમારે બધાને સાથે જોબ પર હોલિડે જ નહોતી મળતી એટલે. બટ ફાઇનલી આજ હોલિડે મળી ગઈ છે બધાને એક સાથે, તો અમે જઈએ છીએ. સુપર એક્સાઇટેડ એઝ ઓલવેઝ. બધી વસ્તુ માટે હું સુપર એક્સાઇટેડ જ છું. ફર્સ્ટ ટાઈમ હું ટ્રાય કરીશ આ વસ્તુ. અને અત્યારે હું બસથી જાઉં છું જવા ટાઈમે, કેમ કે વેધર બહુ જ સારું છે. મારી ફ્રેન્ડે મને કીધું હતું કે હું તને પિકઅપ કરવા આવું. મેં કીધું નહીં, કેમ કે મારે જે સાઈડ જવું છે એ ત્યાં જ રહે છે, ત્યાંથી હું એને સ્પેશિયલી બોલાવું લેવા ડઝન્ટ મેક સેન્સ. પણ હા, મે બી એ મૂકવા આવશે. વિલ સી દેટ, વિલ ડિસાઇડ લેટર. હું અહીંયા પાર્કમાંથી જતી હતી ને મેં આ બેન્ચ જોઈ, તો મેં કીધું ફિટ ચેક તો દેવું જ પડે ને, એના માટે કેવો જુગાડ કર્યો મેં. લુક, હું તો પહોંચી બી ગઈ. આખા ગામથી વધારે ઉતાવળ મને જ છે. મારું તો જોબ પર બી મેં અચીવમેન્ટ અનલોક કરેલું છે, જેમાં મારે 100% ઓન ટાઈમ ક્લોક ઇન કરેલું છે. મેં મારા ફ્રેન્ડ્સને ફોન કર્યો, એ લોકો 5 મિનિટ્સમાં આવે છે અંદર. હું મને એકલું જવામાં ઓકવર્ડ લાગે એટલે હું એકલી અંદર નથી જતી, એટલે એ લોકો આવે પછી હું જઈશ. અહીંયા એટલી મતલબ હવા ચાલે છે ને, તો મેં વિચાર્યું કે હું વોકિંગ કરું તો મને થોડીક ઓછી ઠંડી લાગે. પછી એ લોકો આવે એટલે તમને મળાવું. Crazy! Look who is here! How are you? Good, how are you? Good. तो कितने जल्दी पहुंच गई. मैं फुल राउंड मार के आई, पता है तुझे? क्योंकि मुझे वॉलमार्ट में मैंने सोचा मैं जाऊँ. અહીંયા સામે જ વોલમાર્ટ છે પણ હું ના ગઈ બિકોઝ ત્યાં બહુ ગરદી હોય તો ઓફકોર્સ. હજી એક ફ્રેન્ડ આવશે અમારી, પછી હું તમને બતાવું કે અમે શું કરવા આવ્યા છે. Look, the other person is here. Christine! How are you? I'm good. Where are we, Christine? We are at Big Wave Hotpot. હોટપોટમાં આવ્યા છે અત્યારે ફિલહાલ, અને અમારે પોતે જ બધું લેવાનું હોય, બોલ લેવાનું હોય. એમાં તમારે જે બી વેજીટેબલ્સ ને એવું ઓપ્શન્સ નાખવું હોય તમારે એડ કરવાનું. એન્ડ દેન એ લોકો તમને બ્રોથનો ઓપ્શન આપે કે બ્રોથ એટલે તમારે કયા સૂપમાં તમારા વેજીસ તમારે બોઇલ કરવા છે. તો મેં ટમેટો સૂપ લીધું છે એન્ડ દેન અત્યારે એ લોકો બોઇલ કરીને પછી અમને અમારા ટેબલ પર આપી જશે. આ મારું છે ઓલ વેજ, આ ક્રિસ્ટીનનું છે અને આ આશનાનું છે. મારાથી તો ખવાનું જ નહીં, એટલું મોટું હતું. સી, મારું તો અડધું બી નથી ખતમ થયું. લુક એટ આશનાસ, શી એટ એવરીથિંગ. My God, it's so nice and clean. And Christine and mine is the same. અમારું તો ખતમ જ ના થયું. Christine, but at least you ate what you got inside. I did not even touch it because મેં વધારે નાખી દીધું. That was the reason. You're saying something? I ate a lot. You ate a lot, More yes. than I normally do. Yeah, but and also we took this. What was this? Sorry, I forgot. It's mango lemonade. આટલું બધું કંઈ ફેંકવાની નથી એટલે મેં ભાઈને ફોન કર્યો હતો કે મેં કીધું તારે ખાવું હોય તો હું તારા માટે લેતી આવું. કન્ટેનર્સમાં પેક કરું છું. એન્ડ ઓલ્સો ક્રિસ્ટીન બી એના ભાઈ માટે પેક કરે છે. આર યુ ટેકિંગ ઇટ ફોર યોર બ્રધર? Yep. Me too. Yeah. Our ice creams and the food is packed. બેસિકલી આવું હોય, બધું ડિફરન્ટ ટાઈપ્સની વસ્તુ હોય એમાં. આ બધું તો નોનવેજ છે પણ પેલી સાઈડ વેજ છે. એટલે અમે જેમ કે અહીંયાથી એન્ટર થયા ને, થેન્ક યુ, અહીંયાથી જેમ જ એન્ટર થાવ તમે એમ તમારું ટુ ગો સ્ટેશન હોય. તમારે બોલ વગેરે લઈને પછી સ્ટેપ્સ હોય ડિફરન્ટ ટાઈપ્સના, એ ફોલો કરીને પછી કાઉન્ટરમાં પે કરીને દેન યુ હેવ ટુ સિટ. That's how it looks like. Now we are done, we are leaving. Should we take this or drop it in your car? We And can then drop it in my yeah, car. we can. અમે અત્યારે વોલમાં જઈએ છીએ બિકોઝ અમારી એક કોવર્કર છે જેનો આજ લાસ્ટ ડે છે જોબ પર.
તો વી આર થિંકિંગ કે એને કંઈક બુકે કે કંઈક ગિફ્ટ દઈ દઈએ. અત્યારે અમે ત્યાં જઈએ છીએ. હા તો બિગ વે હોટપોટ, પણ હવે નેક્સ્ટ ટાઈમ હું જાઉં એટલે ઓછા વેજીટેબલ્સ નાખીશ તો ખતમ કર્યું. આ મારું ફર્સ્ટ ટાઈમ હતો એટલે મેં બધી વસ્તુ વધારે જ નાખી દીધી. મને લાગ્યું એ થોડાકમાં પેટ નહીં ભરાય, પણ એમાં નૂડલ્સ બી હોય એટલે તમે ઓલમોસ્ટ નૂડલ્સથી જ પેટ ભરાઈ જાય તમારું. Look at us. Just girls things. Where is, oh my god, Ash. Where is Ash? અમે આ લીધું છે flowers, and then show the chocolate, Ashna. Show the chocolate. We did this, and we are searching for a soft toy right now, a small soft toy. What do you guys think? This is big for this bouquet. Like, will it fit inside the bouquet? No. I don't know if it'll fit inside, but it's a blueberry. Oh, nice. Wow, that's nice. I think she would love that. Let's do that. Yes. Okay. Okay. Did a blueberry. Yee, Krista. You know what this for reminds? Also in the fast track playlist that I have. The Spotify playlist. Yeah. She said this music is from her video game. We're listening to Christine's video game playlist. This is your farewell, Krista. Amazing. It's 5:30 and we are still in FTK. We love FTK so much, right, girls? Yeah, love FTK. When it's our shift, we don't want to come. When there's no shift, we want to stay here. Hi, Ashna. We'll miss you. Shawty is a eeny, meeny, miny, mo lover. Shawty is a eeny, meeny, miny, mo lover. Shawty is a eeny, meeny, miny, mo lover. Oh, let me show you what you're missing. Paradise. They say love me unconditional. They say love me unconditional. They say love me unconditional. Will you still love me when I'm no longer young and beautiful? I know you will. I know you will. Will you still love me? Christine, thank you for dropping. Go safe. હું ઘરે પહોંચી ગઈ ફાઇનલી. આપણે ગુજરાતમાં ઉંબાડિયું ખાતા ને એવી રીતના જ ફિલિંગ છે. ઉંબાડિયું ખાઈને કેમ ઊંઘ આવે એમ જ હોટપોટ ખાઈને મને અત્યારે એટલી ઊંઘ આવે છે. પણ અત્યારે 6 વાગી ગયા છે સાંજના. એઝ યુ કેન સી ધ સન ઇઝ સેટિંગ બિહાઇન્ડ મી. વિચારું છું ચાય બનાવી લો. ચાય પીવાની બહુ ઈચ્છા થઈ છે અને પછી પાછી રસોઈ બી તો કરવાની છે સાંજની. અને ભાઈ માટે હું ખાવાનું બી લઈ આવી છું હોટપોટ. ગેસ વોટ, હું ઘરે પહોંચી ગઈ ને ભાઈ ઘરે જ નથી. તો મેં એને અત્યારે ફોન કર્યો કે તું ઘરે નથી, તો એ કહે કે ના હું બહાર જ છું, પણ તું ઘરે હજુ નહોતી આવી એટલે મને ભૂખ લાગી હતી તો હું ખાવાનું લેવા ગયો કંઈક બહાર. અને મેં કીધું હવે હું લઈને આવી જાઉં હોટપોટ. તો એ કે હવે હું રાત્રે ખાઈ લઈશ. વોટ એવર, બટ યસ આજનો દિવસ બહુ જ સરસ હતો, બહુ જ સરસ હતો. બહુ મજા આવી. એ લોકો સાથે ટાઈમ કેમ જ નીકળી ગયો ખબર જ ના પડી મને, બિકોઝ એટલું ફન કર્યું અમે. સ્પેશિયલી અમે જ્યારે હોટપોટ ખાઈને પાછા FTK ગયા તો અમે ત્યાં બહુ બેસા. અમારા બધાય કોવર્કર્સ ત્યાં આવી ગયા એટલે અમારો ટાઈમપાસ બહુ સારો થઈ ગયો. પછી અમે રેસ બી કરી ટ્રેક પર. એ રેકોર્ડ ના કર્યો અનફોર્ચ્યુનેટલી, બિકોઝ બધાય રેસમાં હતા, સો નો થયું રેકોર્ડ. બટ ઇટ વોઝ અ ફન ડે. વી ગેવ અ ગુડ ફેરવેલ ટુ ક્રિસ્ટા. દેટ્સ ઓલ ફોર ટુડે. હવે હું રસોઈ કરીશ, પછી થોડુંક ભણવાનું કરીશ એન્ડ દેન પ્રોબેબલી સૂઈ જઈશ. અગર તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય
તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ બ્લોગ સાથે આપણે જલ્દી મળતા રહીશું. બાય.